નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 10 10મો અને 100મો ભાગમાં ભાગ 9। તો આપણે પહેલાં યાદ કરી લઈશું કે આગળના વિડીયોમાં તમે લોકોએ જોયું છે આપણે ચલણી નાણું વિશે શીખેલું, અલગ અલગ દેશોના અલગ અલગ ચલણી નાણાં અને તેને લઈને રૂપિયામાં કઈ રીતે ગણતરી કરવી તેના વિશે આપણે આગળના વિડીયોમાં જોયેલું। તો આજે આપણે જોઈશું તમારી ચોપડીમાં પેજ નંબર 144 પર આગળનો દાખલો આપણે જ્યાં આવેલા ત્યાં કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો। નીચેનું બિલ જુઓ। દુકાનદાર દર્શાવેલા કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો। દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ। યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો। 200 રૂપિયા લઈને અમુક વસ્તુ લેવા જાય છે, પણ તમને ખબર છે, તમને કોઈ દુકાનદાર બિલ આપે તો છેલ્લે બિલમાં રૂપિયા લખે છે, વચ્ચે જે વસ્તુ તમે લ્યો છો તે લખે છે અને એ વસ્તુનું નામ લખે છે। તો આ રીતે એને કંઈક બિલ બનાવ્યું। વસ્તુ છે સાબુ, કેટલો? એક જથ્થો એટલે કે નંગ આવે છે, કિલોગ્રામમાં આવે છે કે કઈ રીતે આવે છે તે પ્રમાણે સાબુ એક લે છે। કેટલામાં? તો કે 1250 અહીંયા લખેલા છે। પણ તમે વિચારી શકો છો મિત્રો કે ક્યારે સાબુની કિંમત 1250 રૂપિયા હોઈ શકે નહીં। એવી જ રીતે લીલા ચણા 1 કિલોગ્રામ 5025ના લીલા ચણા લેતા જ હોઈએ છીએ આપણે, તો તમને લોકોને ખબર જ હશે કે ક્યારેય લીલા ચણાનો ભાવ 5025 રૂપિયા હોઈ શકે નહીં। એવી જ રીતે ચાની કિંમત 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ ચાની કિંમત તમને આપી છે 2725 રૂપિયા, જે ક્યારેય શક્ય નથી। અને કોપરેલની કિંમત આપી છે 1 લીટરની 6000 રૂપિયા। તો આપણને ખબર છે 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા। કેટલા થાય? 100 પૈસા। 100 પૈસામાં કેટલા ઝીરો આવશે? 2 ઝીરો। 100 પૈસામાં 2 ઝીરો આવે છે, માટે આપણને જે આ બિલ આપેલું છે એમાં આપણે પોઈન્ટ ક્યાં લગાવી શકીએ? દશાંશ ચિહ્ન પોઈન્ટ લગાવવાનું તે દુકાનદાર ભૂલી ગયો છે। તો 100 પૈસાએ 1 રૂપિયો થાય છે, માટે કોઈ પણ કિંમતમાં હંમેશા પોઈન્ટ ક્યાં હોય? 2 સંખ્યાની આગળ। ક્યાં હોય? છેલ્લેથી 2 સંખ્યાની આગળ હંમેશા પોઈન્ટ આવે। તો આમાં આપણે પાછળથી 2 સંખ્યા મૂકીને પોઈન્ટ લગાવીએ તો આપણે લખીએ કઈ એનું બિલ કેટલું થશે ટોટલ। એના માટે આપણે દાખલો ગણવો પડશે, ગણતરી કરવી પડશે, જે દુકાનદાર કરે છે તે ટોટલ મારવું પડશે ને। તો આપણે જે બીજો દાખલો આવ્યા હતા તે કે કઈ રૂપિયા, તો પહેલી વસ્તુ શું છે? સાબુ। બીજું શું આપેલું છે? લીલા ચણા। ત્રીજું શું આપેલું છે? ચા। અને ચોથું આપેલું છે કોપરેલ। શું આપેલું છે? કોપરેલ। હવે તે જેટલું લે છે તે સાબુ 1, લીલા ચણા 1 કિલોગ્રામ, ચા 250 ગ્રામ, કોપરેલ 1 લીટર। હવે તમને જે એમાં આપેલું છે તે કિંમત તો કે 1250, 5025, 2725 અને 6000 આટલા રૂપિયાનું બિલ બનાવે છે આપણે ટોટલ। હવે એ લઈને તો 200 રૂપિયા જ ગયો છે। કેટલા? 200 રૂપિયા। તમારે રકમ આપી દીધું કે 200 રૂપિયા દુકાનદાર પાસે લઈને ગયો, તો આટલા બધાનો સરવાળો ક્યારે 200 રૂપિયા કુલ ટોટલ થશે નહીં। આપણે યોગ્ય જગ્યાએ પોઈન્ટ મૂકવાનો છે, તો હંમેશા રૂપિયા અને પૈસા સાથે આપેલું હોય તો પોઈન્ટ લખો ત્યારે પાછળથી 2 સંખ્યા મૂકીને પોઈન્ટ મુકાય। તો આપણે પાછળથી 2 સંખ્યા ગણીને પોઈન્ટ કાપી દઈએ। કાપી દીધો પોઈન્ટ, આવી ગયું। હવે શું કરશું? આ બધાનો સરવાળો। શું કરીશું? બધાનો સરવાળો। કેમ કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો દુકાનદાર શું કરે છે? સરવાળો કરે ને, ટોટલ આપણને ગણાવવા માટે। તો આ બધાનો સરવાળો કરીએ। 0 + 5 + 5 + 0 એટલે 5 ને 5 થઈ જશે 10, વધી આવશે 1। પાછો સરવાળો કરીએ। 5 ને 1 6, 7 8 9 અને 10, 10 નો 0 વધી પાછી 1, 2 ને 1 3 ને 7 થશે 10, 3 ને 7 10, 10 નો 0 વધી 1। પાછો સરવાળો કરીએ। 1 ને 1 2, 2 ને 5 થઈ જશે 7, 8 9 ને 9 ને 6 થશે 15। કેટલા થશે? 15। હવે પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનું ભૂલાય નહીં, એ ખાસ જોજો। તો આપણે 150.00 રૂપિયા પોઈન્ટ પછીના 00 ગણતરીમાં લેવામાં આવતા નથી। પોઈન્ટ પછીના 00 ગણતરીમાં નથી લેવામાં આવતા, માટે આપણે કેટલા કહી શકીએ અહીંયા કે એનું બિલ ટોટલ કેટલાનું બને છે? 150 રૂપિયાનું। કેટલાનું? 150 રૂપિયાનું બિલ બનશે। કેટલાનું બને છે? 150નું। તો તમે લખી શકો કે 150 રૂપિયાનું બિલ બનશે। કિરણ જે 200 રૂપિયા લઈને ગયેલો વસ્તુ લેવા માટે તેનું બિલ કેટલાનું બનશે? 150 રૂપિયાનો તમારો સવાલ તમારી ચોપડીમાંથી લખવાનો રહેશે, પછી તમે આ ગણતરી
કરી શકો છો. હવે આગળનો સવાલ તમારી ચોપડીમાં આપેલો છે કે ત્રીજો, કયું શહેર ઠંડુ છે? ઠંડુ એટલે આપણને ખબર છે અત્યારે કેટલી ઠંડી પડે છે, તો એના પરથી તમને આપેલું છે કે વધારે ઠંડુ શહેર કયું છે. કઈ રીતે ખબર પડે કયા શહેરમાં વધારે ઠંડી છે, કયા શહેરમાં ઓછી? તો અહીંયા આપણે ઉદાહરણ લઈ લઈએ કે હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ત્યાં શિયાળામાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. કેટલું થઈ જાય છે? 2 ડિગ્રી સેલ્સિયસ. કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે. ઠંડી પડતી હોય તો જ બરફ જામતો હોય ને, તો તમે જોઈ શકો છો કે જે જગ્યાએ બરફ જામી જાય છે તો તમે અનુમાન લગાવી શકો છો કે બરફ જામે છે મતલબ કે ત્યાં ઠંડી પડે છે. શું પડે છે? ઠંડી. તો બીજી એક સ્ત્રી આપેલી છે તે શું કહે છે? પરંતુ હું રાજસ્થાનમાં રહું છું જ્યાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. રાજસ્થાનમાં તાપમાન કેટલું થઈ જાય છે? 48 ડિગ્રી. અહીં બહુ જ ગરમી હોય છે. પાણી લાવવા માટે કેટલાક કિલોમીટર ચાલવું પડે છે. ગરમી હોય એટલે પાણી સુકાઈ જાય. યાદ રાખજો, ગરમી હોય તો શું થાય? રાજસ્થાનમાં રણ છે વધારે. શું છે? રણ પ્રદેશ છે, માટે ત્યાં પાણી શું થાય? સુકાઈ જાય. 48 ડિગ્રી સેલ્સિયસ એટલે ખૂબ જ ગરમ વાતાવરણ કહી શકાય. તો કયું શહેર ઠંડુ છે? તો તમે કહી શકો હિમાચલ પ્રદેશ. અને રાજસ્થાનમાંથી ઠંડુ કયું છે? હિમાચલ પ્રદેશ. કેમ? તો કે ત્યાં 2 ડિગ્રી છે. યાદ રાખજો, 0 ડિગ્રી એ બરફ થઈ જાય છે. પાણી શું થઈ જાય છે? 0 એ બરફ થઈ જાય છે. માટે કહે છે કે કેટલીક વાર પાણીની પાઇપોમાં જે પાણી જતું હોય પાણીનું શું થઈ જાય છે? બરફ થઈ જાય છે. બરફ ક્યારે થઈ જાય? જ્યારે ત્યાં અતિશય ઠંડી પડતી હોય ત્યારે. તો કયું શહેર ઠંડુ છે? તો તમે લખી શકો કે હિમાચલ પ્રદેશ. કયું ઠંડુ છે? હિમાચલ પ્રદેશ. હવે આના પરથી તમે અનુમાન લગાવી શકો કે જેમ જેમ આંકડો મોટો, અહીંયા 48 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા 2 ડિગ્રી સેલ્સિયસ છે, તો જેમ જેમ આંકડો મોટો એમ ગરમી વધારે. જેમ આંકડો સેલ્સિયસમાં મોટો એમ ગરમી વધારે, અને જેમ જેમ આંકડો નાનો થતો જાય, જેમ જેમ તાપમાન ઓછું થતું જાય એમ ઠંડી વધતી જાય. તાપમાન જેમ નીચે આવે તેમ ઠંડી વધે, અને ઉપર જાય તેમ શું થશે? ગરમી વધે. યાદ રાખજો. એના પરથી તમને આગળ સવાલ આપેલા છે કે 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યે શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. ક્યારે? બપોરે 3 વાગે. 3 વાગે કેવું હોય? તાપમાન ગરમ હોય ને. તો એ બપોરે 3 વાગ્યામાં તમને પહેલો સવાલ આપેલો છે કે બપોરે 3 વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? અને તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું? કયું સૌથી વધારે તાપમાન એટલે સૌથી ગરમ કયું હતું? અને સૌથી વધુ ઠંડુ એટલે કે સૌથી ઓછું તાપમાન કયું હતું? ઓછું તાપમાન હશે સૌથી ઓછું, એ ઠંડુ હશે. કેમ કે આંકડો જેમ જેમ નાનો થાય એમ ઠંડી વધે, મેં તમને હમણાં કીધું તેમ. અને આંકડો જેમ જેમ મોટો થાય તેમ ગરમી વધે. તો અહીં આપણે જોઈ લઈએ અલગ અલગ શહેરોના તાપમાન. શ્રીનગરનું આપેલું છે 8.1 ડિગ્રી, જયપુરનું આપેલું છે 23.2 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા આપેલું છે કોલકાતાનું 26.6 ડિગ્રી સેલ્સિયસ, ગુવાહાટીનું આપેલું છે 24.8 ડિગ્રી સેલ્સિયસ, ભોપાલનું આપેલું છે 25.9 ડિગ્રી સેલ્સિયસ, મુંબઈનું છે 35.1 ડિગ્રી સેલ્સિયસ, નીચે તિરુવનંતપુરમનું આપેલું છે 33.5 ડિગ્રી સેલ્સિયસ, અને ચેન્નઈનું આપેલું છે 29.9 ડિગ્રી સેલ્સિયસ. આ તમને અલગ અલગ તાપમાન આપેલા છે. એમાંથી પહેલા સવાલનો જવાબ તમને પૂછે કે બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તો આમાંથી જેનું તાપમાન સૌથી વધુ એ સૌથી ગરમ પ્રદેશ હશે. કેવું હશે? સૌથી ગરમ. તો તમે આ બધા જોઈને કહી શકો છો સૌથી વધુ તાપમાન કોનું હતું? તો મને તો અહીંયા બધા તાપમાન જોતા મુંબઈનું દેખાય છે 35થી વધારે એકેય નથી. છે બીજું? નહીં. તો 35.1 ડિગ્રી સેલ્સિયસ. બપોરે 3 વાગ્યે આપણે તો જવાબ લખી શકીએ. શું લખીશું? કે બપોરે 3 વાગ્યે જવાબ નંબર 3. બપોરે 3 વાગ્યે મુંબઈનું તાપમાન સૌથી વધુ હતું. કેટલું હતું? તો એ પણ લખીશું આપણે. મુંબઈનું તાપમાન સૌથી વધુ કેટલું? તો તમારી ચોપડીમાં આપેલું છે 35.1 ડિગ્રી સેલ્સિયસ. અને સૌથી ઓછું તાપમાન હશે એ કેવું હશે? ઠંડુ. સૌથી વધુ ઠંડુ કયું સ્થળ હતું એવું તમને પૂછેલું. સૌથી વધુ ઠંડુ પ્રદેશ કયો હશે જ્યાં તાપમાન સૌથી ઓછું હશે? તો તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો કે જે શ્રીનગર આપેલું છે ઉપર. શું આપેલું?
શ્રીનગર ત્યાં 8 ડિગ્રી જ છે, એનાથી વધારે ક્યાંય તાપમાન નથી, એનાથી ઓછું ક્યાંય તાપમાન આપેલું નથી. તો શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું છે, માટે એ સૌથી ઠંડો પ્રદેશ હશે. કેવું હશે? સૌથી ઠંડો. તો આપણે લખીશું 35.1 ડિગ્રી સેલ્સિયસ મુંબઈનું અને શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું કેટલું? તો કે 8.1 ડિગ્રી સેલ્સિયસ છે. શ્રીનગરનું તાપમાન કેટલું છે? 8.1 ડિગ્રી. બપોરે 8.1 ડિગ્રી છે, તો તમે વિચારી શકો છો શ્રીનગરમાં કેટલી ઠંડી પડતી હશે. ખૂબ જ ઠંડી પડતી હશે. એવી જ રીતે બીજો સવાલ એની અંદર આપેલો છે. આ પહેલો સવાલ હતો, એની જ અંદર બીજો સવાલ આપેલો છે કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું. આપણે મુંબઈ અને શ્રીનગરનું તાપમાન લખી દીધું પહેલા સવાલમાં. મુંબઈનું 35.1 ડિગ્રી, શ્રીનગરનું 8.1 ડિગ્રી. તો મુંબઈના તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધારે હતું? વધારે છે, કોઈ પણ વસ્તુની સરખામણી કરવાની કે તમને કે આના કરતાં આ કેટલું વધારે હતું, આના કરતાં આ કેટલું ઓછું હતું, આવું તમને પૂછે ત્યારે શું કરવાનું? તફાવત શોધવાનો. તફાવત શોધવા માટે બાદબાકી. તફાવત શોધવા માટે શું કરવું પડે? બાદબાકી. તો તમને પૂછું મુંબઈના તાપમાન કરતાં શ્રીનગરનું તાપમાન કેટલું વધારે? તો મુંબઈનું તાપમાન તમને ખબર છે 35.1 ડિગ્રી સેલ્સિયસ. કોનું છે? મુંબઈનું તાપમાન. કોનું છે? મુંબઈનું તાપમાન. હવે આપણે કોના કરતાં કોનું વધારે શોધવું, એટલે કે તફાવત શોધવો પડશે. તફાવત માટે આપણે કરીશું બાદબાકી. શું કરીશું? બાદબાકી. પોઈન્ટવાળી સંખ્યાની બાદબાકી કરવા માટે ખાસ ધ્યાન રાખજો. બીજું તમને આપેલું છે તાપમાન કેટલું? 8.1. શ્રીનગરનું કેટલું આપેલું છે? 8.1. શ્રીનગરનું તાપમાન જોવા માટે પોઈન્ટની નીચે પોઈન્ટ કરશું. પોઈન્ટ પછીની સંખ્યા છે 1, તો પોઈન્ટની પછી લખી દઈશું 1. હવે આગળની સંખ્યા એક જ અંકની છે, તો ખાસ ધ્યાન રાખવું. 35ની નીચે 8ને તમે ક્યાં લખશો? તો 5ની નીચે. ક્યાં લખશો? 5ની નીચે. ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટની સાથે જે સંખ્યા છે ને, આપણે 8.1 આવું બોલીએ છીએ, તો પોઈન્ટની સાથે જે સંખ્યા છે ને, પોઈન્ટની સાથે જ રાખવાની છે. અહીંયાથી ઉચકીને 3ની નીચે ભૂલમાં પણ લઈ જવાની નથી. ઉપર 2 અંકની છે, તો નીચે જ્યારે તમે 1 અંકની સંખ્યા લખો છો ત્યારે પોઈન્ટની આગળ જ એને લખશો. પોઈન્ટની સાથે રાખવાની છે માટે પોઈન્ટની આગળ જ લખશો, અહીંયા લખશો નહીં. અહીંયા આપણી પાસે સંખ્યા નથી, તો આપણે ગણતરીમાં સરળતા માટે લખી દઈશું 0. તો લખી દઈશું 0 સરળતા માટે, કે આપણને સરવાળા બાદબાકી કરવામાં સહેલું પડે. આ તાપમાન કોનું છે? તો 8.1 ડિગ્રી સેલ્સિયસ શ્રીનગરનું તાપમાન. કોનું છે? શ્રીનગરનું તાપમાન. આ શ્રીનગરનું તાપમાન મળી જાય એટલે આપણે કરી દઈએ બંનેની બાદબાકી. 1માંથી 1 જશે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ. 5માંથી 8 જશે નહીં, 5માંથી 8 જશે નહીં. તો આપણે શું કરીશું? દસકો લઈશું. દસકો લેવા માટે ઉપર 10. આ દસકો ક્યારે લેવાય? તો કે બાજુની સંખ્યા પાસેથી એક સંખ્યા આપણે ઉછીની લેવી પડે. ઉછીની લઈએ એટલે 3ની જગ્યાએ થઈ જાય 2. એક સંખ્યા ઉછીની લઈશું એટલે 3ની જગ્યાએ થઈ જાય 2. હવે 10માંથી નહીં, 10 અને 5નો પહેલાં સરવાળો કરીશું. 15માંથી 8 જશે તો વધશે 7. 15માંથી 8 જશે તો વધશે 7. અને 2માંથી 0 જાય તો 2 ના 2. અહીંયા સેલ્સિયસના સેલ્સિયસ. તો બંને શહેરનો તાપમાનનો તફાવત કેટલો મળે છે આપણને? 27 ડિગ્રી સેલ્સિયસ. કેટલો મળે છે? 27 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે જવાબ લખીશું જે સવાલ પૂછેલો તે, કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં, સવાલમાંથી જોઈને તમે આ વાક્ય લખી શકો છો. મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? તો કે 27 ડિગ્રી સેલ્સિયસ. પોઈન્ટ પછીનો 0 લખો કે ન લખો કંઈ ફરક નહીં પડે, માટે એનું કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. 27 ડિગ્રી સેલ્સિયસ લખો તો પણ ચાલે. 27.0 ડિગ્રી સેલ્સિયસ હતું. તો મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં 27.0 ડિગ્રી સેલ્સિયસ વધારે. કેવું હતું? વધારે હતું. તફાવત શોધ્યો છે, તો જેની કિંમત વધારે છે એનું એટલું વધારે હોય. તો કિંમત કોની વધારે હતી? અહીંયા તાપમાન કોનું વધારે હતું? 35.1 મુંબઈનું. કોનું તાપમાન વધારે હતું? મુંબઈનું. તો કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં એટલું વધારે હતું. કેટલું? તો કે 27.0 ડિગ્રી સેલ્સિયસ. તો આના પરથી હું તમને બીજી 2 રકમ આપી દઉં છું. તમારે આની પ્રેક્ટિસ કરવાની રહેશે જાતે. આજે આપણે
આગળના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું. હું તમને થોડું હજુ હોમવર્ક આપી દઉં છું, કેમ કે આ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે આની. તો હોમવર્ક, તો આજનું હોમવર્ક જોઈ લેજો. મેં 3 દાખલા તમને રકમમાંથી આપી દીધી છે. હું તમને સમજાવી દઉં છું કઈ રીતે શું કરવાનું છે. કે અમદાવાદનું એક સમયનું તાપમાન તમને 37.8 ડિગ્રી સેલ્સિયસ હતું એવું કીધું છે, અને તે જ સમયે જે સમયે અમદાવાદનું માપ્યું તાપમાન તે જ સમયે જામનગરનું તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ હતું. તો અમદાવાદનું તાપમાન જામનગર કરતાં કેટલું વધારે હોય, તો કેટલું વધારે છે એટલે તફાવત શોધવો પડશે. સરખામણી કરવાની છે એટલે વધારે હોય એકબીજા સાથે સરખામણી, ત્યારે શું કરવાનું? તફાવત એટલે મેં તમને અહીંયા જેમ કરાવેલી તેમ બાદબાકી કરવાની છે. કે અમદાવાદનું વધારે છે, જામનગરનું ઓછું છે, તમે બંનેની બાદબાકી કરશો એટલે અમદાવાદનું તાપમાન તમને કેટલું વધારે તે મળી જશે. બીજું, કોઈ એક સમયે દિલ્હીમાં 7.6 મિલીમીટર વરસાદ પડે છે. જેમ તાપમાન અંશ ડિગ્રીમાં મપાય છે, ડિગ્રી સેલ્સિયસમાં, એવી જ રીતે વરસાદ પડે ને તેમ મિલીમીટરમાં મપાય છે. શેમાં મપાય છે? મિલીમીટરમાં. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મિલીમીટર સેન્ટીમીટર ભણેલા ને, એ જ મિલીમીટર. એમાં શું મપાય છે? વરસાદ મપાય છે. અને તે જ સમયે હૈદરાબાદમાં 3.6 મિલીમીટર વરસાદ પડે છે. તો દિલ્હી કરતાં હૈદરાબાદમાં કેટલો ઓછો વરસાદ નોંધાયો? કેટલો ઓછો નોંધાયો? પાછી સરખામણી કરવાની, એવી દિલ્હી સાથે હૈદરાબાદની સરખામણી કરવાની છે. માટે શું કરવાનું? બાદબાકી. 7.8 મિલીમીટર ને 3.6 મિલીમીટર બાદબાકી કરશું એટલે તમને હૈદરાબાદમાં કેટલો ઓછો વરસાદ પડ્યો આના કરતાં તે મળી જશે. એ ત્રીજું, મુંબઈનું તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતાનું તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ હોય. મુંબઈનું કેટલું? 33 ડિગ્રી સેલ્સિયસ, અને એ ત્યારે જ કોલકાતાનું કેટલું કીધું તમને? 25.6 ડિગ્રી સેલ્સિયસ હોય. તો તેનો તફાવત શોધો. એટલે કે આ બંને શહેરના તાપમાનમાં કેટલો તફાવત છે, અને તફાવત શોધવા માટે મેં તમને કીધું છે શું કરવાનું? બાદબાકી. તો ત્રણેય દાખલામાં બાદબાકી જ આવશે. તો તમારે આ બાદબાકી પોઈન્ટવાળી કઈ રીતે કરવાની છે તેની આમાં ખાસ પ્રેક્ટિસ કરવાની રહેશે. આજનું તમારું હોમવર્ક રહેશે. આગળના જે થોડા દાખલા બાકી છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ મિત્રો.